સ્વાગત છે આપનું કરન્સી માર્કેટની અપડેટ સાથે શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 12 પૈસા નબળો થઈને 90.98 પ્રતિ ડોલરની સામે 90.91 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળ્યો હતો। જોકે ત્યારબાદ અત્યારે જો આપણે વાત કરીએ રૂપિયામાં તો ખાસ કરીને જો 91.37ના લેવલની પાસે કામકાજ અને ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 99ના લેવલ્સની પાસે આપણને સ્થિર થતો દેખાઈ રહ્યો છે। આપણી સાથે ચર્ચામાં ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું। અને કરન્સી માર્કેટની જો ચાર્ટ જોઈએ તો ડોલર ઇન્ડેક્સ અહીંયાથી મજબૂત થઈ રહ્યો છે, રૂપિયો સામે નબળો પડી રહ્યો છે। ગઈકાલે આપણે રેકોર્ડ લો સ્તર જોયા હતા, આજે રેકોર્ડ નીચલા સ્તરની પાસે ઓપનિંગ જોયું અને જે રીતે એક ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો દેખાઈ રહ્યો છે, એફપીઆઈ તરફથી જે રીતે આઉટફ્લો છે તે સેન્ટિમેન્ટ નબળું પાડી રહ્યું છે। સાથે જ સ્થાનિક ઇક્વિટી માર્કેટની જો આપણે વાત કરી રહીએ તો ત્યાં પણ જે મોટો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। આ બધા સેન્ટિમેન્ટના લીધે ખાસ કરીને રૂપિયો જે છે તે આપણને નબળો પડતો દેખાઈ રહ્યો છે। કઈ રેન્જ હવે ધ્યાનમાં રાખવી જોઈએ ખાસ કરીને રૂપિયા માટે? ગુડ મોર્નિંગ આરતીદીપ। આઈ થિંક રૂપિયા માટે તો મને લાગે છે કે હવે નેક્સ્ટ ટાર્ગેટ અપસાઇડ 92 જ રાખી શકાય છે, કારણ કે 3 દિવસથી આપણે જોઈ રહ્યા છે સતત રૂપિયો વીક થઈ રહ્યો છે। યસ, ડોલર ઇન્ડેક્સમાં પણ થોડીક મજબૂતી જોવા મળી છે, બટ કારણ કે હવે ટ્રેડ ડીલની યુએસની ઇન્ડિયાની છે તો વાતચીત જતી જ રહી છે। હવે તો કોઈ એક્સપેક્ટ નથી કરી રહ્યું કે માર્ચ કે આગળ જતાય થઈ શકે છે। અને જે રીતે ટ્રમ્પે ટેરિફની થ્રેટ પાછું યુરોપ ઉપર લગાવ્યું છે, તો એ તો ઓલરેડી લોકો પહેલા સમજૂતી કરી હતી ને એના ઉપર હવે એડિશનલ થ્રેટ લગાવે છે, તો ઇન્ડિયા ઉપર તો અત્યારના ટેરિફની કોઈ વાત ચાલી જ નથી રહી ટ્રેડ ડીલની। એટલે મને લાગે છે કે માર્કેટ એ પણ એક નેગેટિવલી જોઈ રહ્યા છે। સેકન્ડ, આપણે જોઈએ કે જાપાનમાં હવે આગળ જતા મને લાગે છે કે યેનનું અનવાઇન્ડિંગ થઈ શકે છે, કારણ કે જે રીતે એ લોકોનું 30 યર્સનું જાપાનના બોન્ડ જે છે એ yield%4 વધ્યું છે। એટલે ક્લિયરલી જે ઇન્વેસ્ટર્સ જાપાનના જે છે એ લોકો બહારનો પૈસો ખેંચી અને પાછો જાપાનમાં જ લાવવાના છે, જેને લીધે બીજી બધી એસેટ ક્લાસને મોસ્ટ ઓફ કરન્સીઝ જે છે એ હવે ડેપ્રિશિએટ થશે। એટલે આઈ થિંક યેન કેરી ટ્રેડનું પણ એક મને લાગે છે કે મેજર ફંક્શન રહેશે કે જેના લીધે આપણો રૂપિયો વીક થઈ શકે છે। ત્રીજું, આપણે જોઈ રહ્યા છે કે હવે બજેટ આવી રહ્યું છે અને બજેટમાં પણ એક્સપેક્ટેશન છે મે બી ફિસ્કલ જે આ વખતે ડેફિસિટ છે એ વધી શકે છે। અને કારણ કે આ વખતે આપણે જોઈ રહ્યા છે કે મે બી જે ઇલેક્શન આવી રહ્યા એટલે ફ્રી સોપ્સ પણ વધારે આપશે, જેને લીધે ફિસ્કલ ડિસિપ્લિન જે છે એ ઓછી થઈ શકે છે। એટલે ડેફિસિટ આપણું વધી શકે છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી શકે છે। આ બધા કારણસર આપણે જોઈ રહ્યા છે કે રૂપિયો જે છે સતત નબળો થઈ રહ્યો છે। મને લાગે છે કે આગળ જતા પણ 92નું જ હવે લેવલ આપણને જોવું જોઈએ। અહીંયાથી રૂપિયામાં ખાસ કોઈ સુધારો આવે એવું દેખાઈ નથી રહ્યું, આગળ જતા પણ ડેપ્રિશિએટ થાય એવું દેખાઈ રહ્યું છે। 92 સુધીના લેવલ્સ રૂપિયામાં આપણને બનતા જોવા મળી શકે છે, એટલે ફર્ધર ઘટાડો જે છે તે અહીંયા રૂપિયા બતાવી શકે છે અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। આગળ વધીએ અને સોનાની ચાર્ટ પર નજર કરી લઈએ, કારણ કે અહીંયા ભાવિકજી આપણે જોઈ રહ્યા છે ઘણા દિવસથી સતત ને સતત નવા રેકોર્ડ સ્તરની પાસે આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે। જે રીતે ભૌગોલિક તણાવ ફરી એકવાર વધી રહ્યા છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ વધ્યો છે, એની અસર પણ આપણે જોઈએ તો હવે સોનાની કિંમતો પર નથી જોઈ રહ્યા આપણે, કારણ કે ઘટાડો નથી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જુઓ $47 ઉપર કામકાજ છે, 2.25% પોઝિટિવિટી કોમેક્સ ગોલ્ડ બતાવી રહ્યું છે અને સ્થાનિક બજારમાં નવા રેકોર્ડ્સ 1,57,000 ઉપર કામકાજ જોઈ રહ્યા છે। અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો, કારણ કે ઘણા બધા ફેક્ટર્સ જે છે તે અહીંયા પણ અસર કરી રહ્યા છે। સેફ હેવન ડિમાન્ડ તો વધી જ રહી છે, બાકી જે સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારી વધતી દેખાઈ રહી છે, ચાઇના હવે સોનાની ખરીદારી વધારી રહ્યું છે એને લીધે પણ પોઝિટિવ અસર આપણે જોઈ રહ્યા છે કિંમતોમાં। શું ધ્યાન રાખવું હવે અહીંયા? આઈ થિંક હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણે 5,000નો જ રાખી શકાય છે। અને હવે જે ઇકોનોમિક ડેટા છે એ તો ક્લિયરલી બેક બર્નર પર જ જોયું છે। હવે કોઈ યુએસના કેવા જોબ ડેટા આવ્યા છે, કેવી ઇકોનોમી સુધરી છે, કે ફેડનું રવણ શું રહેશે, એ બધું કોઈ જોતું નથી। પણ ફોર ફ્રન્ટ ઉપર આપણે જોઈએ જે ફોકસ છે જીઓપોલિટિકલ કન્સર્ન છે, તણાવ જે છે, કારણ કે યુએસ અને યુરોપમાં આટલા એલાઇઝ છે અને હવે ગ્રીનલેન્ડને લઈને જે રીતે ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે કે અમે ટેરિફ લગાડીશું, કેનેડા અમારું છે, આ બધું અનસર્ટનિટીના લીધે અગેન બધી જ મોસ્ટ ઓફ જે કન્ટ્રીઝ છે ડોલર ડમ્પ કરી રહી છે। અને ડોલર ડમ્પ કરે તો બીજી કઈ કરન્સી છે કે જે ગ્લોબલી બધે વપરાશ થાય
અને જે સેફ હેવન છે એ છે ગોલ્ડ અને સિલ્વર, ખાસ કરીને સોનું. એટલે અગેન સોનું જે છે એ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે જેમ અનસર્ટનિટી વધે છે એમ ડિમાન્ડ જે છે વધે છે. કેટલાય વખતે આપણે જોઈ રહ્યા હતા કે સેન્ટ્રલ બેંકમાં ખાસ કરીને પેન એશિયા અને મિડલ ઇસ્ટનું બેંક્સ બાય કરી રહ્યા હતા. યુરોપની બેંક કોઈ બાય નતો કર્યો, પણ આ વખતે પોલેન્ડની બેંકે પણ પહેલી વાર સેન્ટ્રલ બેંકે ગોલ્ડ બાય કર્યું છે. એટલે આગળ જતા પણ સેન્ટ્રલ બેંકનું બાઇંગ ચાલુ રહેશે. ડી-ડોલરાઇઝેશનના લીધે ડોલર ડમ્પ કરવાના છે, જેથી સેફ હેવન ગોલ્ડની ડિમાન્ડ વધતી રહેશે. એટલે નિયર ટર્મ મને લાગે છે કે 5,000નો ટાર્ગેટ આવી શકે છે. આપણે ત્યાં 1,62,000 સુધીનું પણ ટાર્ગેટ આવી શકે છે. તો ઓવરઓલ અહીંયાથી બાયની રિકમેન્ડેશન છે. ઇન્ટ્રાડે હું કોઈ કોલ નહીં આપું, કારણ કે બહુ જ વધી ગયું છે, વોલેટિલિટી બહુ જ છે. બટ હું કહીશ કે અહીંયા ભલે કેટલું વધ્યું હોય, શોર્ટ ના કરતા જો તમે બાય ના કરી શકો. કોઈ પણ ડિપ આવે તો બાય કરો, શોર્ટ ના કરો. ઓવરઓલ અહીંયાથી 1,62,000 સુધીનો ટાર્ગેટ દેખાઈ રહ્યો છે. ઓકે, તો 1,62,000 સુધીના લેવલ્સ સ્થાનિક બજારમાં અને ઇન્ટરનેશનલ માર્કેટમાં 5,000 સુધીના લેવલ્સ આપણને સોનું બતાવી શકે છે. તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ સોના માટે અહીંયા બનતી દેખાઈ રહી છે. ચાંદીની વાત કરી લઈએ. ચાંદીમાં પણ આપણે જોઈ રહ્યા છે સોના કરતાં વધારે તેજી આગળ વધતી જોઈ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં $93 પાસે કામકાજ છે, અહીંયા થોડોક એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અત્યારે જો $94 પાસે 5%થી વધુની આસપાસની વેચવાલી અહીંયા બનતી દેખાય છે. અને સ્થાનિક બજારમાં 3,33,300ના લેવલ્સની પાસે કામકાજ જોઈ રહ્યા છે. અહીંયા 1.3% આસપાસની ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું ભાવિકજી, કારણ કે 3,50,000 સુધીના લેવલ્સ સ્થાનિક બજારમાં જલ્દી આપણને ચાંદી બતાવી શકે છે. ઇન્ટરનેશનલ માર્કેટ માટે $100ના સ્તર દૂર નથી, જે રીતે અત્યારે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે. શું વ્યૂ રાખવો સિલ્વર માટે? સિલ્વરમાં પોઝિટિવ વ્યૂ રાખવું જોઈએ. અને આઈ થિંક તમે વાત સાચી કીધી કે $100 પહેલો ટાર્ગેટ છે, એના પછી 125 દેખાઈ રહ્યો છે. બટ ઇન્ટરનેશનલ માર્કેટને આપણે MCXમાં જોઈએ તો થોડીક ડિસ્પેરિટી છે કે ત્યાં એટલું બધું વધ્યું નથી. આપણે ત્યાં રૂપિયાના વીકનેસને પણ લઈને આપણે પણ જોઈએ ને તો આપણે ત્યાં પ્રાઇસીસ વધારે છે. એટલે ગમે ત્યારે આપણે ત્યાં MCXમાં એક મેવી કરેક્શન આવી શકે છે પેરિટીને લાવવા માટે કોમેક્સના પ્રાઇસીસ સાથે. આપણે ક્લિયરલી અહીંયા MCXમાં સોનું અને ચાંદી બેઉ જે ટ્રેડ થઈ રહ્યું છે એ કોમેક્સના પ્રાઇસ કરતાં પ્રીમિયમમાં ટ્રેડ કરી રહ્યું છે. અને આ યુઝ્યુઅલી ત્યારે જ થતું હોય છે જ્યારે ડિમાન્ડ બહુ હોય છે. અને અત્યારે ક્લિયરલી આઈ થિંક સેલર્સ જે છે એ મને લાગે છે કે બહુ હાર્ડલી છે, જે છે બધા બાયર્સ જ છે. ફોમો ચાલી રહ્યો છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ટેકનિકલી આપણે ફંડામેન્ટલી પણ વાત કરીએ તો 2026ના સ્ટાર્ટમાં ચાઇનાએ જે છે એ એક્સપોર્ટ કરવાનું બંધ કર્યું છે. એ લોકોએ એવું કીધું છે કે જે સ્ટેટ એન્ટિટી 80 મિલિયન આઉન્સથી વધારે રિફાઇન કરતે એ લોકો જ એક્સપોર્ટ કરી શકે છે. અને 2025માં આપણે જોયું હતું કે નિયરલી 60% ઓફ સિલ્વર જે રિફાઇન થયું હતું એ ચાઇના તરફથી થયું હતું. એટલે જો મેજર આઈ થિંક એક હેડેક થવાનું છે કે 2026માં જો ચાઇના એક્સપોર્ટ બંધ કર્યું છે તો બહુ જ ડેફિસિટ થવાની છે. ડિમાન્ડ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ સોલરની, ખાસ કરીને EVની બહુ સ્ટ્રોંગ છે. કોઈ અત્યારના કોપર ભલે કહી રહ્યા છે, પણ ટ્રાન્ઝિશન થતા 18 મહિના થશે. એટલે મને લાગે છે કે આ જે તેજી છે સતત થઈ શકે છે. ટાર્ગેટ આપવો થોડોક ડિફિકલ્ટ રહી ગયો છે, કારણ કે મને લાગતું હતું 3,50,000 મે બી યર એન્ડ સુધીમાં થઈ શકે, પણ 3,30 આવી ગયું છે. એટલે કેવું ડિફિકલ્ટ છે કે શું થઈ શકે છે, 4 લાખ થઈ શકે છે. બટ અગેન હું આમાં એ જ કહીશ કે સેલ કરવાની ભૂલ ના કરતા, અહીંયાથી લોંગ પોઝિશન્સ જો તમે ના કરી શકો તો શોર્ટ ના કરતા, કોઈ પણ ઘટાડે આવે તો બાય કરી અને ચાલી શકો છો. કારણ કે અહીંયાથી હજી પણ મને લાગે છે 3,50,000થી 4 લાખ સુધીનો ટાર્ગેટ આપણે ટૂંક સમયમાં જોવા મળી શકે છે. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ઘટાડે ખરીદારી કરીને ચાલી શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટમાં પહેલો ટાર્ગેટ ₹100 અને ત્યારબાદ 125 સુધીના લેવલ્સ પણ બનતા દેખાઈ શકે છે. સ્થાનિક બજારમાં 4 લાખ સુધીના લેવલ્સ ચાંદી બતાવી શકે છે. તો અહીંયા વ્યૂ પોઝિટિવ છે. સોના ચાંદી બંનેમાં ઘટાડે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય કમોડિટીઝ સાથે શોમાં આગળ વધીએ.
વિરામ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કામકાજમાં થોડું પોઝિટિવ સેટઅપ આપણને બનતું દેખાયું હતું. અત્યારે જો જે રીતનું કામકાજ છે, લેડ માત્ર થોડું નેગેટિવ છે, પણ બાકી મેટલ્સમાં એક સેટઅપ પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી, બેઝ મેટલ્સમાં પણ આપણે જોઈ રહ્યા છે એક સારી ખરીદારી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જો અહીંયા પણ આપણે ઘણા બધા સમાચાર જોયા હતા સપ્લાય ડિસ્ટ્રપ્શનને લીધે, કારણ કે ઘણી બધી જે મેજર માઇન્સ છે ઇન્ડોનેશિયામાં, જે ગ્રાસબર્ગ માઇન હતી, ત્યાં આપણે થોડું કામકાજ ઠપ જોયું હતું, ત્યાંથી એક સપ્લાયની ચિંતા બનતી દેખાઈ રહી હતી. કઈ રીતે જોઈ રહ્યા છો પ્રોડક્શન? જો એક નોર્મલાઇઝ આપણને હવે થતું જોવા મળશે તો કિંમતોમાં જે આપણે જોઈ રહ્યા છે એક તેજી આપણને બનતી દેખાય છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. જ્યારે આપણે જોઈ રહ્યા છે કોપર રેકોર્ડ લેવલ્સની પાસે, એલ્યુમિનિયમ રેકોર્ડ લેવલ્સની પાસે કામકાજ કરી રહ્યું છે અને ઝિંકમાં પણ ફરી એકવાર મોમેન્ટમ તેજી તરફની આવતી દેખાઈ રહી છે. કઈ મેટલ્સ પર ફોકસ કરવું આવામાં? આઈ થિંક કોપર અને એલ્યુમિનિયમ બે મેટલ પર ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. તમે વાત સાચી કીધી કે ગ્લેનકોરનું ખાસ કરીને જે ઇન્ડોનેશિયા માઇનિંગ 2025માં લેન્ડસ્લાઇડ થઈ હતી, એના પછી ફૂલ્લી ડેવલપ થતા અને ફૂલ્લી રિસ્ટોર થતા 2027નો ફર્સ્ટ ક્વાર્ટર થશે. એટલે એક્સપેક્ટેડ તો છે કે 2026માં એટલીસ્ટ 4 લાખ મિલિયન ટન જે છે એની ડેફિસિટ કોપરની તો રહેવાની છે. અને એના લીધે જ આપણે પ્રાઇસીસ જોયું કે એલએમઈમાં 13,000 પર આવી ચૂકે છે ઇન્ટરનેશનલ. અને મને લાગે છે કે બેસ્ટ કેસ સિનારીઓમાં 2026માં 15,000નું પણ લેવલ આવી શકે છે એલએમઈમાં. સ્થાનિકમાં પણ વાત કરીએ તો અત્યારના 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે થોડુંક માર્કેટ સાઇડવેઝ ચાલી રહ્યું છે. કારણ કે જો થ્રેટ મૂકશે, ટ્રમ્પે જે ટેરિફની થ્રેટ મૂકશે, તો ડેફિનેટલી થોડુંક ડિમાન્ડ જે છે બેઝ મેટલ્સનું ડિસ્ટ્રક્શન થઈ શકે છે. અને અત્યારના જે રીતે ચાઇનામાં વાત ચાલી રહી છે એ રીતે એટલા હાઈ કોપરના પ્રાઇસીસ ઉપર થોડીક ડિમાન્ડ સોફ્ટનિંગ થઈ રહી છે. લોકો જે છે એ થોડુંક બાઇંગ ઊંચું કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ જે છે એમાં આઉટપુટનું થોડુંક સ્લો ડાઉન થઈ ચૂક્યું છે. એટલે આટલા હાઈ પ્રાઇસ ઉપર પણ ડિમાન્ડ સસ્ટેન રહેવું થોડુંક ડિફિકલ્ટ છે. એટલે મને લાગે છે કે મે બી નિયર ટર્મમાં પ્રાઇસીસ જે છે થોડુંક કોન્સોલિડેટ ઓર થઈ શકે છે, બટ વ્યૂ હજી પણ પોઝિટિવ જ છે. ખાસ કરીને કોપરની વાત કરીએ તો આઈ થિંક 1280ની નીચે જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી બાયની રિકમેન્ડેશન આપવી જોઈએ. તો કોપરમાં 1288ની આસપાસ બાય કરી શકાય છે, 1295ના ટાર્ગેટથી 1284નો સ્ટોપ લોસ રાખી શકાય. એલ્યુમિનિયમ અને ઝિંકમાં યુઝ્યુઅલી આપણે જોતા છે કે ઝિંકના ભાવ હોય છે એ પ્રીમિયમ પર ચાલતા હોય છે એલ્યુમિનિયમની કમ્પેરિઝનમાં. બટ અત્યારના એલ્યુમિનિયમમાં ભાવ ઊંચા છે ઝિંકની કમ્પેરિઝનમાં, કારણ કે એલ્યુમિનિયમની ડિમાન્ડ જે છે એ થોડીક હજી વધેલી છે. ચાઇનાએ વિન્ટરમાં પોલ્યુશનના લીધે કર્બ કર્યું છે પ્રોડક્શન, એટલે એની પણ સપ્લાય થોડુંક ઓછું છે. એટલે આગળ જતા મને લાગે છે કે ઝિંક અને એલ્યુમિનિયમ હજી પણ વધી શકે છે. તો એલ્યુમિનિયમમાં 315ની આસપાસ બાય કરી શકાય, 320નો ટાર્ગેટ રાખી શકાય, 2 થી 3 દિવસનો વ્યૂ છે, અને 313નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમ આ બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કોપર માટે 1295 અને એલ્યુમિનિયમ માટે ટાર્ગેટ 320 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. એટલે અહીંયા એક ફોકસ રહેશે. આગળ વધીએ અને એનર્જી પેકની ચર્ચા કરીએ. ક્રૂડમાં એક ઘટાડા સાથેનું કામકાજ આપણે જોઈ રહ્યા છે આજે, જે રીતનું અહીંયા સેટઅપ બનતું દેખાઈ રહ્યું છે. બ્રેન્ટની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ 0.5% વધુની વેચવાળી $64 પાસે કામકાજ છે. અને નાઇમેક્સમાં પણ 0.5% વધુનું દબાણ જોઈ રહ્યા છે આપણે. ભાવિકજી, ક્રૂડ ઓઇલમાં સ્થાનિક બજારમાં પણ આજે એક વેચવાળી જોઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ, નાઇમેક્સમાં એક દબાણ સાથેનું સેટઅપ જોઈ રહ્યા છે. શું વ્યૂ અહીંયા રાખી રહ્યા છો? કારણ કે અહીંયા પણ જે ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે, જે તણાવ વધી રહ્યા છે, યુએસમાં ઇન્વેન્ટરી ખાસ કરીને વધવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એને લીધે એક નરમાશ જોઈ રહ્યા છે. શું ધ્યાન રાખવું અહીંયા? આઈ થિંક એની સાથે સાથે ટ્રેડ ટેરિફની પણ ચિંતા ખાસ કરીને વધી રહી છે. જો ટેરિફ લગાડશે તો ઓફકોર્સ ડિમાન્ડ જે છે થોડી ઓછી થઈ શકે છે. બટ ટેકનિકલી મને લાગે છે કે હજી અહીંયાથી થોડુંક અપસાઇડ જોવા મળી શકે છે. કારણ કે ગઈકાલે આપણે જોયું કે કઝાકિસ્તાનમાં બી એટલીસ્ટ રિફાઇનરીઝ હતો, એ પાવરના હિસાબે થોડુંક સપ્લાય ડિસ્ટર્બ થયું છે. અને ઓવરઓલ અત્યારના ઈરાન અને યુએસનું જે તંગ જે છે, એટલીસ્ટ જે કોન્ફ્લિક્ટ છે એ થોડીક ઓછી થઈ છે, એટલે જે થોડીક રાહત મળી છે. પણ એ મને લાગે છે કે રાહત જે છે એ શોર્ટ લીવ રહેશે. ગ્રીનલેન્ડ પછી આઈ થિંક ટ્રમ્પનું ફોકસ છે અગેન આઈ થિંક ઈરાન ઉપર જ જશે, જે પોઝિટિવ રહેશે ક્રૂડ માટેનું. અને ક્રૂડમાં આપણે જોયું છે કે ડિસ્પાઇટ આટલો હેવી સપ્લાય, ઓવર સપ્લાય છે, તો પણ બ્રેન્ટ જે છે 58ની નીચે સસ્ટેન નથી કર્યું. એટલે કશેક ને કશેક એક જરૂરથી સપોર્ટ બની રહ્યો છે 58. અપસાઇડ ડેફિનેટલી લિમિટેડ લાગી રહ્યો છે, પણ આજના દિવસમાં જે રીતે ગેપ ડાઉન ખુલ્યું
અને એના પછી સપોર્ટ લઈને રિકવર થઈ રહ્યું છે તે રીતે મને લાગે છે કે હજી પણ તેજી જે છે એ જોવા મળી શકે છે. તો 54.80 ની આસપાસ બાય કરી શકાય 55.30 ના ટાર્ગેટથી અને 54.30 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, 55.30 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે અહીંયા બનતા દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ ક્રૂડ ઓઇલ માટે બનતી દેખાઈ રહી છે. આગળ નેચરલ ગેસ પર વ્યૂ લઈ લઈએ. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે ભાવિકજી, ગઈકાલે પણ એક થોડું પોઝિટિવ સેટઅપ હતું, આજે પણ તેજી આગળ વધતી દેખાઈ રહી છે. શરૂઆતી કામકાજમાં લેવલ્સ લગભગ 357ના હતા, અત્યારે 382ના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે. 8%થી વધુની ખરીદારી નેચરલ ગેસ. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું, કારણ કે અહીંયા ઘણો મોટો મૂવ આપણને તેજી તરફનો આવતો દેખાઈ રહ્યો છે. શું ધ્યાન રાખવું આમાં? આઈ થિંક નેચરલ ગેસનું જે રિસન્ટલી હાઈ હતો ડિસેમ્બરમાં 376 નો, એ આજે બ્રેક થયો છે. અત્યારના ફોરકાસ્ટ દેખાડી રહ્યો છે કે કોલ્ડ આર્ટિક સર્કલ છે ત્યાં એક ઠંડુ માહોલ થવાનું છે, ખાસ કરીને યુએસમાં, અને એ પણ 5 થી 6 દિવસ માટે. એટલે ક્લિયરલી એની ઉપર જ નેચરલ ગેસનું રિએક્શન છે. અને વિન્ટરમાં યુઝ્યુઅલી આપણે જોઈએ છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ જે હોય છે એ વેધર ફોરકાસ્ટ ઉપર જ ચાલતા હોય છે. જો ઠંડી રહેવાની હોય તો વધારે છે, અને જો માઇલ્ડ વિન્ટર રહેવાની હોય તો આઈ થિંક વીક જોવા મળે છે. હજી પણ આપણે સપ્લાય જોઈએ કે ઇન્વેન્ટરીઝ જોઈએ તો ખાસી એવી છે, એટલે મને નથી લાગતું કે 400ની ઉપર આ સસ્ટેન થઈ શકે છે. આજના દિવસમાં બહુ સ્ટ્રોંગ અપમૂવ છે, તો આજના દિવસમાં થોડુંક નીચે કરેક્શન આવે છે 373 374ની આસપાસ, તો બાય કરી શકાય છે 385ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય 363નો. ઓકે, નેચરલ ગેસમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. ઘટાડો આવ્યો છે ત્યારથી તમે ખરીદારી કરો. 385 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે અહીંયા બનતા દેખાઈ શકે છે. અને આગળ ક્વિકલી એક એગ્રી કમોડિટી પર નજર કરી લઈએ તો આજે થોડું અહીંયા નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. મસાલા પેકમાં વાત કરી લઈએ તો જીરામાં નરમાશ છે, 0.5%થી વધુની વેચવાળી, ધાણામાં 1%થી વધુનો ઘટાડો આપણને બનતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, એગ્રી પેકમાંથી ક્યાં ધ્યાન રાખી રહ્યા છો, ક્યાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે અત્યારે? આઈ થિંક મસાલા પેકમાં જીરામાં થોડુંક વીક લાગી રહ્યું છે. હવે અરાઇવલ આવશે 2 મહિનામાં, તો અહીંયાથી થોડુંક વેચવાની હું રિકમેન્ડેશન આપીશ. 24,200ની આસપાસ શોર્ટ કરી શકાય છે 23,600ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 24,800નો. અને સેમ વે ગુઆ સીડની વાત કરીએ તો ગુઆ સીડમાં હું નીચેથી બાયની રિકમેન્ડેશન આપીશ. 5500ની આસપાસ બાય કરી શકાય છે 5650ના ટાર્ગેટથી, અને 5450નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એગ્રી પેકમાંથી જીરામાં સેલ કરીને ચાલવાની સલાહ છે. 23,600 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે ડાઉન સાઇડ. ગુવાર સીડમાં સામે ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ અહીંયા વાત કરી લે તો 5,650 સુધીના બનતા દેખાઈ શકે છે. તો જીરામાં વેચવાલી કરો, ગુવાર સીડમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એ સાથે જ ભાવિકજી, સમય ફાળવે મારી સાથે તમામ એગ્રી અને નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સિંગ બીસી બજાર. નમસ્કાર.